નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે કૌશલભાઈની વરણી થતાં વોર્ડ નંબર 6 દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠાના તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર, તલોદ નાગરિક બેંકના ડાયરેક્ટર અને ગ્રાહક ભંડાર તલોદના ડાયરેક્ટર કૌશલભાઈ ગજ્જરની તલોદ શહેર ભાજપ પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતા ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા। તલોદ વોર્ડ નંબર 6ના રહીશ બિપિનભાઈ ગોસ્વામીના નિવાસસ્થાને સન્માન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે બિપિનભાઈ ગોસ્વામી, પ્રફુલભાઈ દરજી તેમજ અન્ય કાર્યકરોએ હાજર રહી ફૂલહાર, શાલ ઓઢાડી તેમજ મોં મીઠું કરાવી સન્માન પણ કર્યું હતું। આ પ્રસંગે પ્રજાપતિ સમાજ દ્વારા પણ શાલ ઓઢાડીને ફૂલહારથી સમાજના કાર્યકર્તા જે.કે. પ્રજાપતિ, કાંતિભાઈ પ્રજાપતિ, રમણભાઈ એન.જે. પ્રજાપતિ, એન.આર. પ્રજાપતિ, રમેશ જગદીશભાઈ, અશ્વિનભાઈ, પ્રહલાદભાઈ, મિતુલભાઈ, પ્રકાશભાઈ, જયંતિભાઈ તેમજ સમાજના બીજા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। સન્માનના પ્રતિભાવમાં કૌશલભાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂકી મને જે સેવા કરવાની તક આપવામાં આવેલ છે તેને હું નિષ્ઠા અને પ્રમાણિતપણે નિભાવીશ તેમજ પ્રજાના પ્રશ્નો ઉકેલવા હર હંમેશ ખડે પગે રહેવાની આજના તબક્કે ખાતરી આપું છું અને મારું સન્માન કરવા બદલ આપ સૌના ઋણી અને આભારી છું। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।